વડોદરા જિલ્લાના કરજણ ખાતે આજે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને વિવિધ જાહેર પ્રશ્નોને લઈને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। કોંગ્રેસ દ્વારા શહેર અને તાલુકામાં પ્રિમોન્સૂન પૂર્વે જરૂરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનો દ્વારા ગટર લાઇનની સફાઈ કરવામાં આવે, વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેમજ તળાવો અને જળાશયોમાં જામી ગયેલી લીલ દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। કાર્યકરોએ જણાવ્યું હતું કે ચોમાસા પહેલા યોગ્ય આયોજન ન થાય તો સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। નમસ્કાર। આજે કરજણ ખાતે કરજણ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા જે વરસાદ આગાઉના સમયની અંદર આવી રહ્યો છે તેને લઈને આવેદનપત્ર કરજણ નાયબ કલેક્ટર શ્રીને આપવામાં આવ્યું હતું। તેમજ જે 3 દિવસ અગાઉ નીટનું પેપર જે લીક કર્યું છે એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જે લોકોના ભવિષ્ય સાથે, બાળકોના ભવિષ્ય સાથે જે ખેલવાડ થયો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સરકાર દ્વારા આવી એજન્સીઓને તાત્કાલિક ધોરણે બેન કરવામાં આવે એ બાબતે આજે આવેદનપત્ર આપ્યું હતું। અને જ્યારે પ્રી મોસમની કામગીરી હજુ સુધી તંત્ર દ્વારા ચાલુ કરવામાં નથી આવી, ફક્ત ચાલુ કરવામાં એમના એસી ઓફિસની અંદર બેસીને કાગળ પર વર્ક કરે છે, નહીં કે સ્તર પર જે કામગીરી કરવાની છે એ કામગીરી કરવામાં નથી આવી। જ્યારે જનતા આટલો ભરપૂર ટેક્સ સરકારને ભરે છે તો પણ હજુ સુવિધા મળતી નથી અને સુવિધાના નામે શૂન્ય છે આ સરકાર। એ બાબતનું ધ્યાન દોરવા માટે આજે ઢોલ નગાડા સાથે પ્રાંત અધિકારી સાહેબને જણાવ્યું હતું અને તંત્રને જગાડ્યું હતું કે આવનારા દિવસોની અંદર સંકટો ના આવે એ માટે આવેદનની અંદર અમે જે 10 મુદ્દાઓ રજૂ કરેલા છે એને તાત્કાલિક ધોરણે કામની શરૂઆત કરવામાં આવે। હું કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ વેમાડી। વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે આવી ગેરરીતિઓથી તેમના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી હતી કે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવે તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવામાં આવે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ।